પીએમજેમાં ગેરરીતિ કરતી રાજકોટની હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટની 10 હોસ્પિટલને કરાયો છે 52.49 લાખનો દંડ। આરોગ્ય વિભાગનું કાર્યવાહીથી ગેરરીતિ કરતા હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે। શાંતિ મલ્ટીપલને 23.15 લાખ અને ગોકુલ લાઈફ કેરને 13.55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। આરોગ્ય વિભાગની તપાસમાં નાણાકીય ગેરરીતિ બહાર આવી છે। હેમ પોર્ટલ પર નામ હટાવાયું હોય તેવી સર્જરી અને દવા પેટે ખોટી રીતે પૈસા વસૂલવા સહિતની બાબતે દંડ ફટકારવામાં આવ્યો। દર્દીના પરિવારજનો દ્વારા આ 10 હોસ્પિટલો વિશે કરવામાં આવી હતી ફરિયાદ। પીએમજેવાય યોજનાની અંદર ગેરરીતિ કરવા બદલ રાજકોટની 10 જેટલી હોસ્પિટલોને દંડ ફટકારવામાં આવ્યો છે। જેમાંની આ જે દ્રશ્યો દેખાડી રહ્યો છું ગોકુલ હોસ્પિટલ પણ છે। જે રીતના કહીએ કે પીએમજેવાય યોજનામાં ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તે માટે થઈને આ યોજના છે તે બનાવવામાં આવી છે। પરંતુ જે રીતના જે નાણાકીય ગેરરીતિ આચરી હોવાની આ યોજનાની અંદર છે તે સામે આવ્યું હતું। આરોગ્ય વિભાગની આકરી કાર્યવાહીથી અન્ય હોસ્પિટલો મંડળમાં પણ ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। શાંતિ મલ્ટીપલને 23.15 અને ગોકુલ લાઈફ કેરને 13.55 લાખનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગની તપાસમાં છે તે નાણાકીય ગેરરીતિ આચરી હોવાનું બહાર છે તે આવ્યું હતું। હેમ પોર્ટલ પરથી પ્રથમ તો નામ છે તે હટાવાયું હતું અને જે રીતના કહીએ કે સર્જરી દવા પેટે ખોટી રીતે પૈસા છે તે દર્દીઓના સગા પાસેથી વસૂલવામાં આવ્યા હતા। આ તમામ બાબતો જે સામે આવી હતી તે બાબતો સહિત દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। દર્દીના પરિવારજનો દ્વારા આ 10 હોસ્પિટલો વિશે ફરિયાદ છે તે કરવામાં આવી હતી। ત્યારે ફરિયાદ બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છે તે તપાસ કરવામાં આવી રહી હતી। તપાસની અંદર છે તે કહીએ કે નાણાકીય ગેરરીતિ આચરી હોવાનું સામે આવતાની સાથે જ છે તે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અને આ કડક કાર્યવાહી અંતર્ગત 50 લાખ જેટલી રકમના દંડો છે તે ફટકારવામાં આવ્યા છે। જે દંડ ફટકારતાની સાથે જ અન્ય હોસ્પિટલોમાં પણ જે રીતના ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।